નમસ્તે. આજે મારા રસોડામાં બની રહ્યા છે લીલી મકાઈના ભજીયા. તો ભજીયા બનાવવા માટે મેં 4 મોટી સાઈઝના મકાઈ ડોળા લઈ લીધા છે. એકદમ કુમળા અને દેશી મકાઈ, અને એને સરસ છોલી અને મેં છીણવા માટે તૈયાર કરી દીધા છે. તો આ રીતે છીણી લઈ લીધી છે અને એમાં સરસ આપણે છીણી લેવાના છે. તો મેં 2 મકાઈ ડોળા છીણ્યા છે અને 2 મકાઈ ડોળા ચાકુથી કટિંગ કર્યા છે, જેના અડધા અડધા મકાઈના દાણા છે એ કટિંગ થઈ જાય એટલે એકદમ ક્રિસ્પી અને ખાવાની મજા આવે એવા મકાઈ ડોળા મેં કટિંગ કર્યા છે આ રીતે. હવે એમાં મેં 1 ટુકડો આદું અને 3-4 લીલા મરચાં નાખી દીધા છે. હવે ધાણા પણ સમારીને એડ કરી લીધા છે. હવે થોડા મરીના દાણા અને આખા ધાણા એને અધકચરા વાટી લીધા છે આ રીતે, એ પણ એડ કરી લીધા છે. હવે આપણે મસાલા એડ કરવાના છે. તો 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ખાંડ અને 2 ચમચી દહીં એડ કર્યું છે, જેનાથી ખાટો મીઠો સરસ ટેસ્ટ આવે. હવે 3 થી 4 ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કરી લીધો છે. હવે થોડું પાણી છાંટવાની જરૂર પડશે, તો થોડું પાણી છાંટી અને લોટને સરસ તૈયાર કરી લેવાનો છે. અને જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે થોડું ચાખી લેવાનું કે કદાચ મરચું મીઠું ઓછું હોય તો એ ટાઈમે આપણે એમાં એડ કરી શકીએ. અને જ્યારે તેલ ગરમ મૂકીએ છીએ ત્યારે 2 ચમચા તેલ પણ આમાં એડ કરવાનું છે, કે જેનાથી ભજીયા ખૂબ જ સોફ્ટ થાય, એટલે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. હવે મેં થોડા કોબીના પત્તા સમારી અને એડ કર્યા છે, અને તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી એડ કરી શકો છો. હવે ક્રિસ્પી ટેક્સચર માટે મેં ચોખાનો લોટ એડ કરી દીધો છે, એ પણ 3 ચમચી જેટલો એડ કર્યો છે. સરસ મિક્સ કરી લેવાનું છે. અને તમે ચાહો તો ગાજર પણ છીણીને નાખી શકો છો. તો આ રીતનું ખીરું આપણે તૈયાર કરવાનું છે. અને આ ખીરું એવું છે કે એમાં બિલકુલ તેલ નહીં ભરાય, ભજીયા એકદમ કોરા નીકળશે. તો આ રીતે ગરમ તેલમાં ભજીયાને એડ કરવાના છે. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. અને બેલ આઇકન પણ દબાવો કે જેનાથી મારો નવો વિડીયો તમારી પાસે એની નોટિફિકેશન આવી શકે. મારા વિડીયોને લાઈક કરો, મારી વિડીયોને શેર કરો. તો 1 રાઉન્ડ ભજીયા કાઢી લીધા છે, આ બીજો રાઉન્ડ છે. તો ગેસ મધ્યમ રાખવાનો છે, અને મધ્યમ ગેસ ઉપર ભજીયાને ચડાવવાના છે. તો ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે અને ક્રિસ્પી પણ બનતા હોય છે.
તો દેખો એકદમ કોરા નીકળે છે, એમાં તેલનો ભાગ બિલકુલ રહેતો નથી. તો આ રીતે મિત્રો તમે પણ ભજીયા બનાવો અને ભજીયાનો આનંદ માણો. તો તૈયાર છે ગરમા ગરમ ભજીયા. દેખો આ રીતના દાણા પણ છે, એ ચાવવામાં એટલા ટેસ્ટી લાગતા હોય છે. એટલે આખા દાણા નથી નાખવાના, પણ અડધા કટિંગ કરેલા દાણા નાખવાના છે. તો દહીંની ચટણી અને ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી સાથે પીરસ્યા છે. થેન્ક યુ.